માથે તડકો આવ્યો ને આ 12 મહિના વહી ગયા, પણ ખરેખર મારા તો કર્મ જે લખવાનું હતું એ બરોબર હે, પણ મારા છોકરાનું શું છે? આ મારી તો જિંદગી ઓમ ને આમ અડધી તો થઈ ગઈ. એ ભગવાન થોડું જે દયા કર. આ 2 વાગી જશે, તડકો બસો કરી દેશે, મારે 7 12 ચાલુ છે. ઓ દલપુ હા લખા તો બમતરા નાખો છું ધપકે ધપકે યાર અલ્યા લખા હરખ નહીં માં તો હરખ આ 12 મહિના આવી ગયા. અને કાલા આવે છે રક્ષાબંધન અને ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય. તો હું તો ભૂલી જ ગયો તો કાલ રક્ષાબંધન છે. હા ઓહો મારે તો જો છેક બુન રહે છે 12 પછી એક દાડો થાય જતો એટલે આજ વહેલો હેડ્યો છું હું. બરોબર વાત તો આછી પણ બુન રાખડી બાજુ આપણે ના અરે લખા બધી વાત સાચી તારી કેવી જે કે છે વસ્તુ સાચી છે પણ મારા બુન આવી કેવી નહીં એવું છે તારું છે લોબણ રહે છે અને મને હરખ માતો નહીં. બરોબર બુન એક ના એક છે એટલે રાખડી તો બંધાવી જ પડશે કા રાખડી તો બંધાવી જ પડે. અને જો ગમે એવા ભાઈ હોય પણ કોઈ કોમના નહીં બુનના તોલે ગમે જેવો ભાઈ હોય કે ગમે જેવો હોય ને તો કોઈ ના આવે. ધરતીનો છેડો માં બરોબર અને બુન એક એવી છે ને આપણું દુઃખ સમજ. હા સુખ દુઃખ માં સાથ કોણ હાલે? બુન હાલે. એના કોને તો ગમે ભગવાન હોય ને ભગવાન એના આવે કારણ બુન ને બધી ખબર પડે કે ભાઈ નું હું જોવો છે કે હું નહીં જોતું એ. અને બુન બધાને હાચવે, મા બાપ ને તો પેલા હાચવે રહીએ. બરોબર તારી મને હરખણી માતો એટલે તો હેડે છું બુન ના ઘેર. હાર તે જ્યાં તારે બુન નહીં? મારા બુન છે પણ મારા ભારી છોડી થાય એટલે મારા બુન જ થાય મને રાખડી બોધે છે. બરાબર પણ હાલ પૈસા નહીં મારા પાસે અને આપણે તો રિવાજ છે કે રાખડી બોધવા આવે એટલે હાલ નો લેવું પડે. કદી દુઃખી નહીં કરવાની. બુનનો બોનનો ગાજો એટલે નહીં પસાવો હાલવા પસાવો તો હાલવા જ પડી યાર. એટલે હાલ પૈસા મારા પાસે અમુદાર એવું છે. અને ભેંસાઈ આખો થઈ છે. આ 2 મહિના થવા છે. બરાબર આ સાર આટલી છે તે વાટી નાખું છું ને હજી ભેંસો હાચી એ કઈ છે નહીં. એવું છે? હા તે પૈસા ના હોય તો ઘેર જતો આવજે તું તાર ભાભી હાલ છે. એવું તું તાર જજે તાર ભાભી પાસે માગીએ તું તાર પૈસો નહીં 1000 2000 માગીએ હાલ છે પણ રાખડી બંધાવી જરૂરી છે કલાઈમાં. હા સાચી છે હું બેસન તાર રાખી પછી જઈએ ઘેર. આ 12 મહિનાનો એનો તહેવાર બુન કના પાણ આશા કરે? ભાઈ પાહણ એક ભાઈ જ જે ભાઈ બુન ને એવો આ છે ને કે તમે કોઈ ભેદભાવ ના રહો. સાચી વાત છે. બધું દુઃખ એ સમજ આપણને. બરોબર એટલે તું જજે અને હાલ છે. બરોબર તારી ભાભી બરોબર કે હું સાર નાખી અને પછી જાઉં ઘેર જ છું. જો તારી બુન છે એ મારી બુન છે બરોબર. મેં તને મારો ભાઈ જ માન્યો છે. ભાઈ નહીં ભાઈ જ છું તું મારો. આપણે તો ભાઈ જ છીએ. કાકો ભાની બુન એટલે કોઈ એવું ના આવે સમજી લે કઈ પરાઈ. આપણે પોતાની જ બુન કહેવાય રહીએ. બરોબર એટલે તું તાર જજે 2 ધડક જજે તાર ભાભી તને પૈસા આલશે. આ વાત તું સમજ્યો કોઈ બીજું કોઈ સમજતું નહીં પાછું. ભાઈ આ દુનિયા અત્યારે છે ને બહુ મતલબી થઈ ગઈ છે. જો સાચી વાત છે. ના ના આ જેટલું પેલું હોય છે અને એક વિચાર કર કે બુન કદી આપણા ઘેર આવે ને ઇન્દમ તો આવે પગો દાળ આવીને બજતી બસ પણ આ એનો તહેવાર કહેવાય. આ બુનનો તહેવાર કહેવાય. રક્ષાબંધન એટલે પવિત્ર તહેવાર પવિત્રમાંની પવિત્ર તહેવાર કહેવાય છે. સાચી વાત. એટલે તું જજે બરોબર એવું હોય તો મને વાત કરાવજે. સારું હું સારું વાટીને જઉં તાને અને હું જઉં મારે કારણ કે મોડું થાય છે બસમાં જવાનું એટલે સારું જાતા ને બસ આવી જા પછી બરોબર. સારું અને તું તાર જજે હું જઉં. હવે હું હરખથી રાખડી બંધાય બુન પાસ ને પછી ઘેર જઈને ઝટપટ લઈ જોઈ અને જઉં દર્શન ઘેર પૈસા લઈને પછી હાલો લાવું અને બુનને હવા બધા હાથમાં વાપરવા દે ને મને બહુ ફરક થયો હવે કારણ કે આ તો ભગવાનનો માણસ કહેવાય તો ઘેરથી પૈસા લેવાનું કીધું નતા અત્યારે કોઈ બહેરો પૈસા આવતો નહીં. બધું જવા દે. આ બાજુ પાણી જઈએ જાય એ બાજુ પાણી જાય આમ રાતી આવતું નહીં જોવા અમને એટલે હોય.
લે ટેકવા તા કેમ હોય બેઠા છો હા શેઠે મોટો મારો આવ્યો છે ને એ થાક ઘડી કબ બે હું એવું છે કેમ આમ ઉદાસ ઉદાસ લાગો છો ભાઈ ઉદાસ તો કેમ ના હોય કારણ કે જેને બૂન હોય જેને મા હોય એને ખુશી હોય અમાર જો માએ નહીં છોકરાને કે નહીં બૂની કેમ કરીને સમજાવું કયો કારણ કે કાલ તો તહેવાર છે રક્ષાબંધન કાલ તો રક્ષાબંધન વાત સાચી છે અમુક છોકરો મને આવીને પૂછશે એને મારે કેમ કરી સમજાવવાનું આ ભગવાન ખરેખર એવી રમત રમે કોઈ સમજાતું મારે આ દુઃખ છે કે મારા પોતાની ગુણ નહીં પણ તમારી પોતાની નહીં પણ પારકી એ તમારે જો ગુણ છે કે પારકી એટલે મારા ભાના છોકરાની છે હા એ રાખડી બધે વાત સાચી પણ તમારે તો પારકે બાડી એ છોકરાની ગુણ કહેવાય બરોબર બરોબર પણ મારે તો યાર હું એકલો જ ભાઈ મારે કાકા બાપા મેં રાગ નહીં અને એકલો ને એકલો બરોબર તમારા પાછો કુટુંબમાં રાગ નહીં કુટુંબમાં રાગ નહીં બરોબર થોડો સાચી ઘણો સપોર્ટ હોય તો સમજીએ કુટુંબનો સપોર્ટ હા મારે જવાય એવું નહોતું પણ આ તો દલપુ ભેગો થયો તે કીધું કે ઘેરથી પૈસા લઈ જા અને બુધનો હાલો બાલો લાય તે રાખડી બોધ છે ના ના જવું પડે પારકી એ આપણી જ છે ને બુન હા તાન એવું નહીં રાખવાનું બુન એ બુન ભોગ ગમે એવી રહી હા એટલે જવું પડે એટલે તો હું ઘેર હેડ્યો છું હવે નહીં ધોઈને હા. દલપુ ઘેર જઈને પૈસા લઈને પછી હાલો બાલો લઈ આવું બોલો નહીં હાલો કે એવું લાવવાની કોઈ જરૂર નહીં પૈસા આપણે જોઈ જેટલા હોય એટલું પણ આપણે બુનના જોડી જવું પડે હા એટલે આપણા પાછો રિવાજ નહીં કે હાલનો લાવવો પડે એટલે હાલનો લાવવો પડે એ તો બુન સમજે જ કે એવું હાલો કે એવું ના લાવ્યો હોય ભાઈને જોઈ નહીં હોય તાને ના લાવ્યો હે સાચી વાત પણ ખરેખર આ ભગવાનને મારા જ છે માવા કિસ્મત લખ્યા છે હવે એ તો ભગવાનના હાથમાં છે છોકરાની માએ નહીં કે નહીં બુને આ તો જે સમજે ને વેદના એને ખબર પડે સાચી વાત છે પણ આપણે શું કરીએ કયો રાખડી ભાઈ રાખડી વાળો ભાઈ આવ્યો જુઓ તમારે લેવાની મારે તો નહીં લેવાની પણ ગુણ લાગશે મારે તો એ વાત સાચી આપણે જ કદી લઈને લાવવાની નહીં વાત સાચી છે પણ તમારો છોકરો વાપરી જાય તો છોકરો જ્ઞાન નહીં કોમું ગયો કોમી ગયો છે બરોબર હો હવે જે છે એ બધું બરોબર છે હવે ભગવાનના હાથમાં છે એ ચિંતા કરશો નહીં અને ટેન્શન લેવા નહીં જે થવાનું હતું એ થઈ ગયું હવે ને હું હવે જાઉં ઘેર તો ભાઈ હું તો સમજુ કે જે જવાનું હતું એ થઈ ગયું પણ આ મારા છોકરાને કોણ સમજાવે એ એક જ જીદ લઈને બેઠો એને કોણ સમજાવે એ તો સમજી જશે છોકરાને થોડો સમજાવવાનો ને સમજી જશે ને મારે ભેંસો તડકસી ના વાગી જશે બે એટલે મારે સોયને બધવી પડશે કશું વાંધો નહીં તબતા જો જ વહેલા આવેલા હેડો સારું હો સારો અને ચિંતા ના કરતા પાછા ના ઓવે મન મોટું રાખો આય. ભાઈ સલાહ હાલવા વાળા જેવા દુનિયામાં બહુ પણ જેને બૂન ના હોય જેને માં ના હોય એને વેદના સમજે આ દુનિયાને સમજાવે કોણ બાપા એ બેટા કેમ વાત જઈ રહ્યા બસ આવી પેલી બાદ જોયો ને ખૂના છો હા એ પછી થાક લાગ્યો તો બેઠો હતો આ પેલો આવ્યો રાખડીઓ વાળો ઓય ચીજ ગયો મને ખબર હે હા ઓય તે શું કરવાની લેવાની નહીં આપણે આપણે જ રાખડીઓ શું કરશું સમ આપણે કોણ શકીએ મારે રાખડી બંધાવી છે કાલ તહેવાર છે રાખડી નો રાખડી મારે બંધાવાની છે વાત તારી બધી હાથી બેટા એટલે આપણે કોણ બોધનારું હોય અરે બાબા મારે રાખડી બંધાવાની છે રાખડી જો મને ઓછું રાખ એક ભગવાનને ગમી એ ખરું કોઈ સમજતું નહીં એટલા 12 મહિના આયા 12 મહિનો એક દિવસ એવો આવે તહેવાર આવે એટલે રાખડી બંધાવી પડે હું સમજુ બેટા તારી રીતના
કાકા કુટુંબમાં કોઈ સમજવા વાળું નહીં. કાકા કુટુંબનો એ સાથ નહીં આમતો કશું વધુ નહીં હજ રોઈન સોનો લે જે છે માં હતી તે મૂકીને જતી રહી. પેલી એક ફૂલ હતી એ જ હતી રહી. કોઈ કની આશા રાખવાની. ભગવાન ખરેખર દુઃખના ડુંગર તું તૂટી જાય. રાખડી લે રાખડી જતા રહે કોણ સમજાવવાની લે રોઈની સોનો હેજ શું કરશું એમાં? ચિંતા ના કરી બેટા હિંમત રાખ અમે તો ભગવાનને ગમીએ ખરું પણ આમાં રોઈ રોઈ તો કઈ દાડા ના કાઢે. વાત સાચી. જે ગમ્યું ભગવાનને એ ખરું. બેહો ભાઈ. શું સમજાવી એટલા? મારી વાત તમને કરું ને તમે તમારા જેટલી મને કહો. પણ કોઈ સમજવા વાળું નહીં. રોઈની બેટા રોઈની રોઈની છોકરા યા હિંમત રાખ કાથો રે તું હિંમત હારી ગઈ તો મારું જબર રોઈની ભગવાનને ગમ્યું એ ખરું. હો ઠેકડાભાઈ અહો જલકુભાઈ જોજે હેજે આ જવું છે બાર ગામ. આ તમે આગળ હોય છોકરા બે આપણું રક્ષાબંધન નહીં કાલે તે બુન પાસે રાખડી બંધા જાઉં છું બાર ગામ. વાત સાચી છે. અને આ છોકરો છે ને લે કે ભરોળો છે. છોકરું અમારી 12 મહિનો મારે તહેવાર આવે એટલે અમારે દુઃખનો તહેવાર આવે. ચમ એવું તો હું જીવું એવું તો હું આ ફાટી પડ્યું તમારા ઉપર. છોકરાને માએ નહીં હા ભૂલે નહીં. બહુ દુઃખ થયું ઠેકડાભાઈ કોબડીને બહુ દુઃખ થયું. સમયમાં ભગવાને લઈ લીધો. છોકરા સોનું રે ઠેકડાભાઈ આ તો છે ને કુદરતનું આવે ને એટલે કોઈ ટાળીતું નહીં એને. વાત સાચી છે. બરોબર આ મુયા જતો તો રાખડી બંધાવા બુનના પહાણ. આ તો તમને જોયા એટલે કીધું હા ભા ઊભો રહ્યો હું. આજે છોકરાની અને તમે હિંમત આલજો નહીં. આ છોકરાને હિંમત આલો. તમે ભાગી જાઓ તો છોકરાનું શું થશે? વાત સાચી. આ તહેવાર આવે તો અમને દુઃખ થાય જાય. તે કાકો બાની બુન નહીં આ છોકરાને. કાકા કુટુંબમાં રાગ નહીં. કુદરતે તમારા અંગાથી જબરો પેલી કરી હો. તમારા ખોટો અન્યાય કર્યો છે કુદરતે તમારા અંગાથી. છોકરાની માલ છીનવી લીધી, છોકરાની બુન છીનવી લીધી. ખરેખર આ તો જેને માં ના હોય ને બુન ના હોય ને વેદના એ જ ઓણ છે. પેલા લખાને લખો મને રસ્તામાં ભેગો થયો હતો. લખો મને કહેતો હતો કે મારા બુન નહીં બાંધી છોડી છે કે પૈસા નતા મારા પણ જે હું વળી કીધું ગજે કીધું તાર ભાભી કીધું હાલ ગયા તને પૈસા તમારે બધી રીતે જો ટ્રેક્ટર તમારું ગાયો બાયો બધું તમારે ખાલી એક જ વાતની ખોટ છે. આ ખાલી આ છોકરાનો બુન નહીં અને માં નહીં. ખાલી ખરેખર ભગવાનને હું તો એટલું કહું છું કોઈની માન કોઈની ગુણ ના લે. હિંમત આછો નહીં રોશો નહીં બે જણા બધું એ તો હારવાનો થ મા બુન વગર આખું ઘર હુરું લાગે. લાગે 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 ઘરમાં જોડે કોઈ નહીં એવું લાગે. વાત સાચી છે. તમે બે જણા હિંમત આલશો નહીં. છોકરા તું તારી હિંમત આલે નહીં. મારા છોડી છે ને એ તારી બુન સમજવી બસ. હું સમજુ છું વેદના. તને તારા રાખડી મારી થોડી બંધવા આવશે બસ. બરોબર કે તું તાર હવે તું તાર સોનું રહે. તારે ચિંતા કરવાની નહીં. તમે ચિંતા કરશો ને તમે હિંમત આલશો તો છોકરાનું શું થશે? છોકરાને તમારા ઉપરથી કાઠી સાથી કરાવવું પડે. હિંમત આલો તો હિંમત આલે નહીં. અને મને ખબર છે કે રક્ષાબંધન આવે ને એટલે જેનો ગુણ નહીં હોતી જેનો ભય નહીં હોતો ને એઓની વેદના હું જોઈને બેઠો છું. એક સમય મારો પણ એવો હતો. પણ આ તો કુદરતે વળી ભગવાન માતાજીને એટલી ખોટ પૂરી કરી. નસીબદાર એટલે ખરેખર ભગવાને મારી અરજી હોભળી હતી આટલી.
તો ભગવાનને અરજી કરી તો ભગવાને મારી અરજી હોપડી. નારું બાપા ના હું જાઉં. હારે તું જા, તું તારે છે ને કોઈ નહીં. હોજી આવે છે તારી બુન તને રાખડી બનશે. બસ મારી છોડી તું તાર રાખે તને રાખડી યાદ તો બનશે. નહીં યાર. ઈ યાદ તો હિંમત નહીં. રાખ. હા બરોબર ત્યાં કરશો નહીં, બધાનું સારું થશે. વાત સાચી છે. જો આ છોકરાને બી કીધું, છોકરાને તો સોનો રાખ્યું છોકરાને બી કીધું. અરે દલપુભાઈ હા જઈ આવ્યા છું નહીં ગયો. ઠેરાવા આ રસ્તામાં આરે ભેગા છે ને તો બેઠો જતો તો અને તું જઈ આવ્યો તો તાર ભાભી પાસે પૈસા લઈ આવ્યો તો ઓવા જઈને આવ્યો જઈને આવ્યો? ઓવા. આલ્યા તા કા? ઓવા આલ્યા હતા 1000 રૂપિયા આલ્યા હતા 1000 રૂપિયા આલ્યા તા? કશો વાંધો નહીં. ઘેર જઈને બેસન સાળ પૂરો કર્યો બેસન નવરાઈ સોયલો બોધી હા. આવ્યો પાછો બરાબર. હું લખા તને શું કહું જતો તો અને આ બાપ દીકરાની વેદના મેં સાંભળી ને એ ખરેખર મને આમ લાગી આવ્યું. હું એ બેહીને આવ્યો બાળકોના ખેતરમાં એવું ઓવા તું પાન બેઠો તો એમ ઓવા ખેતરમાં બેઠો હતો ને. બરાબર. હું તો કહું છું આ કુદરતની એક જ વસ્તુ કહું ગમે તે હોય કે આવી વેદના કોઈને ના હોય. સાચી વાત બધું એક સમય ભાઈ નહીં હોય ને ભાઈનો ભાઈ નહીં હોય ને તો થાય છે પણ બુન અને માં ના ચિંતા. કારણ કે સાચી વાત. રક્ષાબંધન આવે ને એટલે ભલભલા જેવું હોય ને તો એ રોઈ જાય છે. ચાલ ચાલ ઠેકડા બી જોઈ. પણ શું કરીએ કે આ બધું છે ટ્રેક્ટર છે ટ્રેક્ટર છે ઢોર છે જમીન બધું છે. છે પણ હું કોમ નહીં માં નહીં છોકરાની તો બુને નહીં અને કુટુંબમાં રાગ અને કુટુંબમાં રાગ નહીં એટલે કુટુંબની છોડીઓ કોઈ આપતી નથી આવતી નહીં. એ તો છોકરાને તો મેં કીધું કીધું મારા છોડી છે તને રાખડી મળશે તું તાર ચિંતા કરે નહીં. હા બરોબર ઠેકડા ભાઈ તમે બે હો મારે જવું છે ગમે તે રહ. ના, ના, એ પહેલું. બરોબર ન્યા ચાલો હા. હિંમત હારતા ના શું કીધું અને બધું સારું વાનું થવા તમારું થઈ જાય તો જવા બેહો